વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહેવાના 16 નિયમો। એક, માત્ર રોક મીઠાનો ઉપયોગ કરો। સફેદ મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરો। 2, રાત્રે જમ્યા પછી અને સવારે નાસ્તો કરતા પહેલા 500 ડગલા ચાલો। 3, ખાવાના 40 થી 45 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીવો। 4, દરરોજ 3 થી 4 લીટર પાણી પીવાથી પેટની દરેક બીમારીથી તમારું રક્ષણ થશે। 5, સવારે ઉઠ્યા પછી તમારા મોંમાં પાણી ભરો અને તમારી આંખોમાં ઠંડુ પાણી છાંટો। 6, ગાયના દૂધમાંથી બનેલા ઘીનું સેવન કરો। 7, સફેદ મીઠું, સફેદ ખાંડ અને સફેદ લોટનો ઉપયોગ ઓછો કરો, કારણ કે આ 3 સફેદ વસ્તુઓ ઝેર સમાન છે। 8, રાત્રિ ભોજનમાં દહીં, ભાત, રાજમા બિલકુલ ન લો। 9, સવારે ખાલી પેટે 2 ગ્લાસ નવશેકું પાણી પીવો। 10, સવારે ખાલી પેટે ચા કે કોફી બિલકુલ ન પીવી। 11, રાત્રે ભારે ખોરાક ન ખાવો। 12, દરરોજ 1 સફરજનનું સેવન કરો। આનાથી ઘણી બીમારીઓ દૂર રહેશે અને ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે। 13, રોજ 1 તુલસીના પાનનું સેવન કરો। આ તમને ગંભીર રોગોથી બચાવશે અને તમારા શરીરને રોગો સામે લડવાની શક્તિ પણ મળશે। 14, રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમે સ્થૂળતાથી બચી શકશો। જો તમે તેમાં મધનો ઉપયોગ કરશો તો તેનાથી તમને વધુ ફાયદો થશે। 15, રોજ 1 ગ્લાસ દૂધનું સેવન કરવાથી હાડકાના રોગો હંમેશા માટે મટી જાય છે અને હાડકાં મજબૂત બને છે। 16, તમારા મોંમાં પાણી રાખીને સ્નાન કરવાથી તમને શરદી થવાથી બચી શકશો। મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો અને જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારી લાઈક અને સબસ્ક્રાઇબ મને ખૂબ પ્રોત્સાહિત કરે છે। તમારું ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ।